એવો વિનાશ કે જે અત્યાર સુધી આપણે કાલ્પનિક ફિલ્મોમાં જોયું હશે, એવા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, જેમાં એક સેકન્ડમાં બધું તહેસ નહેસ થઈ ગયું. જે લોકો દોડી રહ્યા છે, અચાનક તેમનું જીવન થંભી ગયું અને તેઓ મોતને ભેટ્યા. હજારો લાપતા, કેટલાયના મોત. જી હા, આવી જ કંઈક તસવીરો આવી રહી છે સામે નેપાળથી, કે જ્યાં વિનાશથી પણ વધુ વિનાશકારી કે આ ઘટના અને આ જે આફત છે, કુદરતી આફત, તેને વધુ વિનાશકારી જે શબ્દ છે તે પણ ઓછો લાગે. વાત કરીશું નેપાળની દેશ વિદેશમાં. નમસ્કાર, હું છું નસરીન, આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. નેપાળના ઉત્તરીય પહાડી વિસ્તારોમાં જે તબાહી સર્જાઈ તેના દ્રશ્યો સામે આવ્યા અને આખી દુનિયા જાણે મોંમાં આંગળા નાખતી જોતી રહી ગઈ કે આ શું થઈ રહ્યું છે. જ્યારે એ દ્રશ્યો સામે આવ્યા ત્યારે તો એવું જ લાગે કે કોઈ એનિમેટેડ મૂવી છે, કોઈ એવી હોલિવૂડની મૂવી આપણે જોઈ રહ્યા છીએ. કેમ કે અત્યાર સુધી એવા દ્રશ્યો માત્ર આપણે મૂવીઝમાં જોયા છે, હોલિવૂડની, બોલિવૂડની, એક્શન મૂવીઝમાં જોયા હશે કે બધું પત્તાની જેમ આમ વિખરાઈ જાય છે. પરંતુ આ મૂવીના દ્રશ્યો નથી. આ દ્રશ્યો છે નેપાળની તબાહીના, કે જે બુધવારે જે દ્રશ્યો સામે આવ્યા, જેમાં ભૂસ્ખલન કહી શકાય, ગ્લેશિયર્સ તૂટ્યા, પહાડોમાંથી પાણી નીકળ્યું અને એ પણ કાદવવાળું. આખરે થયું તો થયું શું? આવું તો શું થયું કે એક સેકન્ડમાં બધું બરબાદ થઈ ગયું. નેપાળની રાજધાની કાઠમંડુથી માત્ર 45 કિલોમીટર દૂર ઉત્તરીય વિભાગો, જે સરહદીય વિભાગો છે, જે સરહદીય વિસ્તારો છે, ત્યાં તો જાણે માત્ર તબાહી ને તબાહી જ. એવી તસવીરો કુદરતે થોડી જ ક્ષણોમાં સર્જી નાખી કે જે જોઈને આપણે જે માનવ જાત છે, જે આદમ જાત છે, તેને પણ હેરાનગતિ થાય અને આશ્ચર્ય થાય કે આવું કહે અત્યાર સુધી ક્યારેય ન જોયું હોય આ સદીમાં એવું કહેર નેપાળ પર વરસ્યું. જોકે તમામની સહાનુભૂતિ નેપાળ સાથે છે. જોનારાઓ તમામ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે રહેમ કરો નેપાળ પર. આવું તો શું થઈ ગયું અને કેમ થયું? કહેવાય છે કે અહીંયા કેટલાક પરિબળો જવાબદાર છે. એક તો નેપાળની જે ભૌગોલિક સ્થિતિ છે, પહાડ પર છે મોટા ભાગનો આ વિસ્તાર, આ દેશ, અને ખાસ કરીને અહીંયા ભૂકંપ વારે ઘડીએ આવતા હોય છે, ભૂકંપના ઝટકાઓ આવતા હોય છે. ત્યારે ચીન અને નેપાળની જે બોર્ડર, તેના વચ્ચેની જે બોર્ડર છે, ત્યાં ભૂકંપના પણ આંચકા અનુભવાયા હતા અને થોડું ભૂકંપ અને ત્યારબાદ ગ્લેશિયર્સ તૂટવાને કારણે અચાનક જ જે પાણીનો પ્રવાહ આવ્યો, એક સેકન્ડની અંદર બધું બરબાદ કરી નાખ્યું. નેપાળના ઉત્તરીય પહાડી વિસ્તારોમાં જે દ્રશ્યો સામે આવ્યા તે માત્ર પૂર કે ભૂસ્ખલનના નહોતા, તે એક એવી તબાહી હતી જેને શબ્દોમાં વિનાશકારી કહેવું પણ ઓછું છે. કાઠમંડુથી માત્ર 45 કિલોમીટર ઉત્તરમાં સ્થિત 7,200 મીટર ઊંચા અને 23,733 ફૂટ લાંગટાંગ લીરુંગ પર્વત પરથી શરૂ થયેલ આ ઘટનાએ નેપાળ તિબેટ સરહદી વિસ્તારને ખરાબ રીતે તબાહ કરીને મૂકી દીધો છે. આ આફતની શરૂઆત ગ્લેશિયર સાથે સંકળાયેલ એક વિશાળ હિમ પ્રપાતથી થઈ. લગભગ 17,000 ફૂટની ઊંચાઈએથી લગભગ 2,000 ફૂટ પહોળો ગ્લેશિયરનો ટુકડો તૂટ્યો અને અડધા કિલોમીટરથી તે વધુ મોટો હતો. લગભગ 4,000 ફૂટ નીચે ખીણમાં પડ્યો. આ ટક્કરની તાકાત હિરોશીમા પરમાણુ વિસ્ફોટના લગભગ 6.3% જેટલી હોવાનું કહેવાય છે, જેણે 5.2 તીવ્રતાનો ભૂકંપ જેવો કંપન પણ પેદા કર્યો. પડતાની સાથે જ આ બરફ અને ખડકનો ઢગલો પાણી અને માટી ને કાઠમાંડના 100 ફૂટ ઊંચા સુનામી મોજામાં ફેરવાઈ ગયો, જે ત્રિશુલી નદીમાં સમાઈ ગયો. નેપાળની ઊભી અને ખરબચડી ટેકરીઓએ આ મોજાને વધુ ઝડપી બનાવી દીધું અને જેના લીધે વસાહતો માટે તે મોતની દિવાલ બની ગઈ. નેપાળ તિબેટ સરહદ પર બુધવારે સવારે અચાનક આવેલ પૂરને કારણે અત્યાર સુધીમાં 175 લોકોના મોત થયા અને 1400 થી વધુ લોકો ગુમ છે. નેપાળમાં 826 લોકો ગુમ છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા અનુસાર તેમાં 300 થી વધુ ભારતીયો છે. તિબેટમાં 550 થી વધુ લોકોનો કોઈ જ પતો નથી. ચીનની સરકારી વેબસાઇટ સીસીટીવી આ માહિતી આપી કે રાહત અને બચાવ ટીમો ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે પણ કાઠમાંડ નીચે દટાયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે. જો કે રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. હેલિકોપ્ટરથી લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે, સહાય પહોંચાડવામાં આવી રહી છે અને તમામની સહાનુભૂતિ પણ અહીંયા છે. જે લોકો જોઈ રહ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, આપણે પણ પ્રાર્થના કરીએ કે જેમના સ્વજનો જે લોકોએ ગુમાવી દીધા છે
તેમને સહન કરવાનો આ જે દુઃખ છે, આ દુઃખનો પહાડ સહન કરવાની શક્તિ ભગવાન આપે, અને સાથે જ એવી દુર્ઘટના, એવી જે કુદરતી આફત છે, તે તમામ આફતોથી તમામ લોકોને ભગવાન દૂર રાખે અને બચાવે. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.